વાત હવે અમદાવાદની કરવી છે, જ્યાં સુરતની જેમ ભૂતિયા ડિમોલિશનની ઘટના સામે આવી છે। નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે ડિમોલિશન કરવામાં આવ્યું। કોર્પોરેશનમાંથી આવ્યા છીએ તેવું કહીને 3 દુકાનો તોડી પાડવામાં આવી। કોર્પોરેશન દ્વારા ડિમોલિશન ન કરાયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી। ડિમોલિશન સમયે દુકાનદારોએ વિડીયો પણ ઉતાર્યો હતો। વિડીયોમાં નજરે પડતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવા જઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાના નામનો દુરુપયોગ કરનાર સામે હવે કાર્યવાહી તેજ કરવામાં આવશે। તરત અમારા એસ્ટેટના સ્ટાફ સાથે અહીંયા સ્થળ પર આવીને ચેક કરેલ છે અને એસ્ટેટ વિભાગ દ્વારા આવી કોઈ પણ પ્રકારની કામગીરી થયેલ નથી। આ ખાનગી પ્રાઇવેટ જગ્યા છે જે અહીંયાથી કોર્પોરેશન લિમિટ પૂરી થઈ જાય છે, જીએડીસી ચાલુ થઈ છે અને આપણે કોઈ કામગીરી કરેલ નથી। આ બાબતે કોઈ તપાસ થશે, કારણ કે કોઈ ખાનગી વ્યક્તિ કરી ગયું? અત્યારે અહીંયા એમને જે દુકાનોનો માલિક મારી સાથે જ છે અને એ અત્યારે એમને પેલા પોલીસ 112માં ફોન કરતા પોલીસ સ્ટેશન ગયેલ છે। અત્યારે એમના ઉપર કાર્યવાહી ચાલુ છે। સબ કોર્પોરેશનનું નામ લીધું છે એટલે આપણે કંઈ કરવાનું તપાસ કરી લઈએ છીએ, કોણે નામ આપ્યું છે એને આધીન કાર્યવાહી કરી। માહિતી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ જે જગ્યા ઉપર ગયા છે ત્યાં માહિતી એવી મળી છે કે પ્રાઇવેટ પ્લોટ માલિક છે એ લોકોના કોઈક ઇન્ટરનલ ડિસ્પ્યુટના લીધે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। એએમસીનો કોઈ રોલ નથી, એએમસીના કોઈ માણસો નથી, કોઈ સાધન સામગ્રી એએમસીની કોઈ પણ સાધન સામગ્રી પણ એએમસીની આમાં યુઝ કરવામાં આવી નથી। આના જે પણ છે એની સામે કાર્યવાહી, જે પણ એજન્સીએ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે અને કોર્પોરેશનનું નામ એ લોકો લે છે તો એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં સુરતના નાસિરનગર જેવી ઘટના કે જ્યાં કોર્પોરેશનના નામે કેટલીક દુકાનો જે છે એ તોડી પાડવામાં આવી। અમદાવાદમાં નાના ચિલોડા વિસ્તારની આ વાત છે અને એ જગ્યા ઉપર એ કાટમાળ જોઈ શકાય છે અને સામેનું એ જેસીબી મશીન પ્લોટમાં પડેલું એ જોઈ શકાય છે। એ જે જેસીબી મશીન જે છે એના દ્વારા આ દુકાનો તોડવામાં આવી અને જ્યારે એ દુકાન માલિકને ખ્યાલ આવ્યો, જાણ થઈ, ત્યારે એ અહીંયા દોડી આવ્યા અને એ બાદ જે મામલો સામે આવ્યો તેમાં કોર્પોરેશન ક્યાંય પણ પિક્ચરમાં ન હોવાની વાત એ મળી છે। એ દુકાન માલિક નંદીશભાઈ આપણી સાથે જોડાયા। નંદીશભાઈ, તમને ક્યારે જાણ થઈ? 1-2 મહિના પહેલાં પણ કામગીરી થઈ હતી, કાર્યવાહી થઈ હતી? શું ના, 3-4 મહિના પહેલાં કોર્પોરેશન અહીંયા માર્કિંગ કરીને કીધું કે આટલું તમે ખાલી કરી આપજો, બરાબર, તમારી રીતના તમે તોડાઈ નાખજો, તો આપણે તોડાઈ નાખ્યું હતું। શેના માટેનું હતું? એમના આઇકોનિક રોડ બનાવવાનો હતો, એના માટેનું હતું, બરાબર। આજે થયું એ કઈ રીતે જાણ થઈ? આજે હું બપોરે ઘરે જમવા બેઠો હતો, બાજુમાંથી પાડોશીનો ફોન આવ્યો કે ભાઈ ફટાફટ આપણા ત્યાં આવી રીતનો કોઈ જીસીબી લઈને આવ્યા છે, 10-12 બાઉન્સરો છે અને તોડી રહ્યા છે અને અમે પૂછ્યું તો એવું કહેતા કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છે। એટલે હું ફટાફટ ઘરેથી જમતા જમતા ઊભો થઈને અહીંયા આવ્યો। મેં પૂછ્યું જીસીબીવાળાને, મેં કીધું ભાઈ, તો કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છે। તો પછી મેં કીધું બોરે હું કોર્પોરેશનના જાણ કરું છું, તું બંધ કર। તો એ લોકો ઉતરીને ડાયરેક્ટ ભાગી જ ગયા અને સિક્યુરિટીવાળા ઊભા હતા। તો પછી એ લોકોને બી મેં પૂછ્યું તો કે કોર્પોરેશનવાળાએ તોડ્યું છે, અમારો કોઈ લેવા દેવા નથી। વાંધો નહીં, મેં કોર્પોરેશનમાં જાણ કરી તો કોર્પોરેશન આ વાતથી અજાણ હતું, એમને તો કંઈ ખબર જ નહીં। અને આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિઓએ જીસીબી બોલાવીને આવી રીતના ડિમોલેશન કરેલું। પછી મેં 112ને ડાયલ કર્યો પોલીસને, પોલીસ આવી, સિક્યુરિટીવાળાને બી લઈ ગઈ અને આ જીસીબીવાળો તો ફરાર થઈ ગયો છે। સિક્યોરિટીવાળા કોણ હતા? રાજપૂત સિક્યુરિટી કરીને કોઈ છે સાહેબ, બરાબર। આ તો કેવું છે કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિઓ, પ્રાઇવેટ બિલ્ડરોએ સુરત જેવો કાંડ ફરતી અહીં અમદાવાદમાં કરી નાખ્યો ને આવું